ભરૂચમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા ખીચડી। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં ભરૂચ બેઠક પર પુનઃ એકવાર મનસુખભાઈ વસાવા ઉમેદવાર જાહેર। ભરૂચ ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોનો જમાવડો, ઢોલ નગારા અને આતશબાજી। મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન મોદી સહિત મોવડી મંડળનો આભાર માન્યો। ભરૂચ લોકસભા બેઠક પર હવે વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ। ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે તંત્ર સજ્જ। જિલ્લામાં ધોરણ 10 ના 23,384, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9,552 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ થશે। સ્ટ્રોંગ રૂમ સહિત પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત। વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન પણ કાર્યરત કરાઈ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ભરૂચ બેઠક પર 7મી વાર ટિકિટ આપતા રાજપીપળા ખાતે ભવ્ય સ્વાગત કરાયું। માહર સિદ્ધિના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ। પ્રજાના કરેલા કામો અને મોદી સરકારના વિકાસના કામોને આધારે 5 લાખથી વધુ મતોથી ભરૂચ બેઠક જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। ભરૂચ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખભાઈ વસાવાનું નામ જાહેર થતા પરિવારજનોમાં ખુશી, પ્રજાના પ્રશ્નોને હલ કરવાની ખાતરી। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત થતાં જ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું છે। વર્તમાન સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ અપાઈ છે, તેથી આદિવાસી સામે આદિવાસી ઉમેદવારનો મુકાબલો જોવા મળશે। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત થતાં જ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું છે। વર્તમાન સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ અપાઈ છે, તેથી આદિવાસી સામે આદિવાસી ઉમેદવારનો મુકાબલો થશે। ઇન્ડિયા ગઠબંધને આ ભરૂચ બેઠક પર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે, જેના પગલે આ બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસનો પોતાનો ઉમેદવાર નથી। છેલ્લા ઘણા સમયથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાનું પત્તું કપાય છે તેવી અટકળો ચાલી હતી। 2 દિવસ પહેલા નિરીક્ષકો સેન્સ લેવા આવ્યા ત્યારે 14 આગેવાનોએ ટિકિટ માટે દાવેદારી કરી હતી, તો શનિવારે ભાજપા દ્વારા ભરૂચ બેઠક પર મનસુખભાઈ વસાવાના નામની ભાજપની પ્રથમ યાદીમાં જ સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે। તેમના નામની જાહેરાતથી પરિવારજનો અને સમર્થકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। ભરૂચ ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોનો જમાવડો જામ્યો હતો। અભિનંદન અને હાર તોરા સાથે મીઠાઈથી મોઢું મીઠું કરાવવા સાથે ઢોલ નગારા અને આતશબાજીથી દિવાળી જેવો માહોલ છવાયો। મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન મોદી સહિત મોવડી મંડળનો પણ આભાર વ્યક્ત કરવા સાથે 5 લાખથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પહેલી વખત 1951માં થઈ હતી। અત્યાર સુધીમાં ભરૂચ બેઠકની 18 વખત ચૂંટણી થઈ છે। રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી મરહુમ અહમદ પટેલનો ગઢ ગણાતી ભરૂચ બેઠક કોંગ્રેસ 1989 બાદથી જીતી શકી નથી। ભરૂચ બેઠક ભાજપ 10, કોંગ્રેસ 8 વખત જીત્યું છે। ભાજપમાંથી મનસુખ વસાવા 7મી વખત ચૂંટણી લડશે। લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભામાં 6માં ભાજપ અને 1 પર આપનો કબજો છે। મને 7મી વખત ઉમેદવાર જાહેર કરે છે। મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે એ માટે ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, આદરણીય નડ્ડાજી અને સમગ્ર કેન્દ્રીય ટીમ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશની સમગ્ર ટીમ અને તેમાં ખાસ કરીને મારું જિલ્લા સંગઠન અને જિલ્લાના મારા ધારાસભ્યશ્રીઓ, તાલુકાના સંગઠનો, નાનાથી તમામ કાર્યકર્તાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને 7મી વખત મને ઉમેદવારી કરાવી છે એના માટે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને મારામાં જે વિશ્વાસ છે આદરણીય અમિત શાહ સાહેબ,
કે CR પાટીલ સાહેબ એ વિશ્વાસને હંમેશા માટે ટકાઈ રાખીશ અને કાર્યકર્તા મારી પાસે જે પ્રકારે અપેક્ષા રાખે છે, જિલ્લા સંગઠન મારી પાસે અપેક્ષા રાખે છે, એ મુજબ જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં પૂરો સહયોગ રહેશે અને પ્રજાજનોના કામો કરવા માટે રાજ્ય સરકારની યોજના હશે કે ભારત સરકારની યોજના હશે એ જન જન સુધી પહોંચે અને નરેન્દ્રભાઈ મોદી જે વિશ્વાસ સાથે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે આગળ વધી રહ્યા છે અને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે, ભારતને એક મહાસત્તા બનાવવા માટે તે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, એમાં મારો પૂરેપૂરો તેમને સહયોગ રહેશે અને ફરીને એમનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમિત શાહ સાહેબનો, CR પાટીલ સાહેબનો અને જિલ્લાની ટીમ ભાજપની ધારાસભ્ય સહિત બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવા સાથે સુરક્ષા, વાહન વ્યવસ્થા વગેરેને અંતિમ ઓપ આપવામાં આવ્યો. ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવા સાથે સુરક્ષા, વાહન વ્યવસ્થા વગેરેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 11 થી 26 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાનાર છે, ત્યારે જિલ્લામાં ધોરણ 10 ના 82 બિલ્ડિંગમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 31 બિલ્ડિંગમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 19 બિલ્ડિંગમાં 3,722 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે માહિતી આપતા જણાવ્યું કે પરીક્ષા અંગેની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે, જેમાં ભરૂચ અને અંકલેશ્વર 2 ઝોન ખાતે સ્ટ્રોંગ રૂમ રહેશે, જ્યાંથી પેપર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પરથી પહોંચાડવામાં આવશે, જે માટે દરેક ઝોન પર 54 સરકારી અધિકારી રહેશે, તો દરેક વાહન સાથે 26 પોલીસ કર્મી તૈનાત રહેશે, તો પરીક્ષા કેન્દ્રો પર 157 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર CCTV રહેશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે વીજ કંપની તેમજ ST અને આરોગ્ય વિભાગ સાથે પણ મીટિંગ કરી જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેઓએ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબરનો જરૂર પડે ઉપયોગ કરવા તેમજ કોઈ પણ અફવાથી ન દોરાવવા પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. પોલીસ ગાર્ડ પણ નિમાઈ ગયા છે. પરીક્ષા કેન્દ્ર ઉપર જે પોલીસ ગાર્ડ છે 157 પોલીસ ગાર્ડની નિમણૂક પણ થઈ ગઈ છે. એટલે આ રીતે પરીક્ષાના પ્રશ્નપત્રો લાવવા અને લઈ જવા માટે કેન્દ્રો, બિલ્ડિંગ, એની સુરક્ષા, એની વાહન વ્યવસ્થા એ બધું જ નક્કી થઈ ગયું છે. ગઈકાલે માનનીય કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ ગઈ, જેમાં 144નું જાહેરનામું, વીજ કંપનીના પ્રતિનિધિ સાથે એક આપણે મિટિંગ કરી લીધી, જેથી પરીક્ષા દરમિયાન લાઇટનો, વીજળીનો પુરવઠો સતત ચાલતો રહે અને બાળકોને કોઈ વિક્ષેપ ન પડે પ્રશ્નપત્રો લખવામાં, એની વ્યવસ્થા કરી લીધી છે. હેલ્થ અધિકારી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ બાળકને કોઈ શારીરિક સમસ્યા ઊભી થાય છે તો એને પણ સમયસર સારવાર મળી રહે દરેક બિલ્ડિંગ, દરેક કેન્દ્ર ખાતે, એવું વ્યવસ્થા અને સૂચનાઓ અપાઈ ગઈ છે. 144ની કલમ, ટોળું પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ટોળું કરવું નહીં, ઝેરોક્સના કેન્દ્રો બંધ રાખવા, આ સૂચનાઓ પણ અપાઈ ગઈ છે અને જાહેરનામું પણ તૈયાર થઈ ગયું છે અને બહાર પડી જશે ટૂંક સમયમાં. ટૂંકમાં બધી જ તૈયારીઓ આપણે કરી દીધી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા મારે ખાસ વાલીઓ અને વિદ્યાર્થીઓને જે 2-4 સૂચનાઓ આપવાની છે એ હું આજે આપના માધ્યમથી કહી રહી છું કે બોર્ડની પરીક્ષામાં સમય બાબતે અને ભરૂચના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને સમય બાબતે ખાસ જાગૃતિ રાખવી. બાળક સમયસર, પરીક્ષાના સમય કરતાં અડધો કલાક વહેલું પહોંચશે તો વાંધો નથી, પણ સમયસર પોતાના કેન્દ્ર ઉપર પહોંચી જાય એવી ખાસ વ્યવસ્થા ભરૂચના ટ્રાફિકને ધ્યાને રાખીને કરવી, જેથી છેલ્લી ઘડીએ નીકળવાથી જે સમસ્યાઓ સર્જાય છે એ નહીં સર્જાય. કેન્દ્ર ખાતે મોડામાં મોડું પરીક્ષાના સમયથી અડધો કલાક લેટ પડેલું બાળક હશે એને પ્રવેશ આપવામાં આવશે. એના પછી આગળ એલાઉ કરવામાં નહીં આવે બાળકને. એટલે ખાસ આ તકેદારી દરેક વાલીએ રાખવાની રહેશે સમયની બાબતમાં. પરીક્ષાર્થીએ પોતાના પાસે કોઈ છાપેલા કાગળો, કોઈ પુસ્તક,
કોઈ પ્રકારની કાપલી લઈ જવાની નથી. એ અંગેની સૂચના દરેકને આપી દેવામાં આવી છે. ખાસ કરીને બાળકો ના સમજમાં કે અણસમજમાં પણ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ પોતાની સાથે ન લઈ જાય એનું વાલીએ સતર્કતા રાખવાની છે. એમાં સ્માર્ટ વોચ પણ બાળક પહેરી શકશે નહીં, મોબાઈલ પણ પોતાની સાથે લઈ જઈ શકશે નહીં. એટલે શક્ય હોય ત્યાં સુધી આવા ઉપકરણો પરીક્ષા કેન્દ્ર ઉપર લઈ જ નહીં જવા, ઘરેથી જ બાળકને એ ડ્રોપ કરાવી દેવા. બીજું એક ખાસ છે કે બોર્ડની પરીક્ષા સંદર્ભે કે માર્ગદર્શન અંગે બોર્ડ તરફથી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આપેલા છે. 1800-233-5500નો ઉપયોગ કરીને માર્ગદર્શન મેળવી શકાશે. એ ઉપરાંત ભરૂચની અંદર આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલી રહી છે, જેમાં 16 શિક્ષકોના મોબાઈલ નંબર દરેક શાળાને આપેલા છે. આ શિક્ષકો બાળકોને ગમે ત્યારે અભ્યાસને લગતી કે માનસિક કોઈ પણ સમસ્યાનું ઓન ધ સ્પોટ ફોન ઉપર નિરાકરણ અને એને માર્ગદર્શન આપશે. બીજું ખાસ ફેલાવવામાં આવતી આ પરીક્ષા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા કે કોઈ તક સાધુઓ દ્વારા કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવામાં આવે કે ભાઈ અહીંયા પેપર મળે છે કે પેપરની કોપી મળે છે કે અહીંયા પ્રશ્નપત્ર અમને મળી ગયા છે, કાલે કયા પ્રશ્નો પૂછાવાના છે, આવી કોઈ પણ પ્રકારની અફવામાં ગેરમાર્ગે કોઈ પણ વાલીએ કે બાળકે દોરાવવું નહીં. શાંત અને સ્વસ્થ ચિત્તે પૂરી તૈયારી સાથે પરીક્ષા આપવાની રહેશે. બધા કેન્દ્રો પર સીસીટીવી દરેક બધા કેન્દ્રો મેં જાતે મુલાકાત કરી છે. દરેક કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે. દરેક કેન્દ્રો ઉપર બધી ભૌતિક સુવિધા પૂરતા પ્રમાણમાં છે બાળકોને આવવા જવાની. અમે ટ્રાન્સપોર્ટેશન સાથે બી વાત કરી લીધી છે. બાળકોને સમયસર લાવવા લઈ જવા માટે અંતરિયાળ વિસ્તારો જ્યાં છે, ખાસ કરીને નેત્રંગ, વાલિયા, ઝઘડિયા તાલુકામાં, જંબુસર, આમોદ, બધે જ બસના એસટી ડેપોના મેનેજર સાથે બી ચર્ચા થઈ ગઈ છે. એ લોકો બસની સુવિધા એ પ્રમાણે રાખશે, જેથી પરીક્ષાના સમયે બાળકોને કોઈ હાલાકી થાય નહીં. ભરૂચ લોકસભા માટે સતત 7મી વખત મનસુખભાઈ વસાવા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેનો કળશ પસંદગી ઢોળતા રાજપીપળા ખાતે પરિવારજનો તેમજ સમર્થકોમાં ખુશી છવાઈ જવા પામી હતી. સવારથી જ રાજપીપળા મનસુખભાઈ વસાવાના નિવાસ સ્થાન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સમર્થકોનો મેળાવડો જોવા મળ્યો હતો અને તેઓની મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ આભાર વ્યક્ત કરવા સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રજાના જે પ્રશ્નો આવશે તે હલ કરવાની ખાતરી આપી હતી. મનસુખભાઈ વસાવાના ધર્મપત્નીએ પણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે મનસુખભાઈના સ્વાસ્થ્યની કાળજી લેવા ચા નાસ્તો સમયસર આપીશું એમ કહ્યું હતું. સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી હોય કે રાજ્ય સરકારોની ચૂંટણી હોય, એમાં પ્રતિસ્પર્ધી તો હોવાના જ છે. સરપંચની ચૂંટણીમાં પણ પ્રતિસ્પર્ધી હોવાના છે. પણ હવે સરકારના કરેલા કામો, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એના આધારે અમે આ ભરૂચ લોકસભા માટે ભૂતકાળમાં પણ 6 ટર્મ અમે જીત્યા છે. એટલે 7મી વખત પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા, સંગઠનના તાકાત પરથી અને સરકારમાં કરેલા કામોના આધારે અમે જીતીશું. જ્યારે સામે પક્ષે આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે અને 7 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યો ભાજપ પાસે છે, 1 ધારાસભ્ય માત્ર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી સાથે છે. તાલુકાના સંગઠન, જિલ્લાના સંગઠન કે નગરપાલિકા એ બધી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ચૂંટાયેલી પાંખ એટલી મજબૂત છે અને સાથે સાથે સંગઠન પણ મારું એટલું મજબૂત છે કે અમે આમ આદમી પાર્ટીને કે સામે બીજા જે પણ કોઈ આવે એમની સામે અમે મોટા લીડથી જીતીશું. ખાસ કરીને એક ગાયન હમણાં ખૂબ ટ્રેન્ડ થયો છે, એક જ ચાલે, તો કોણ ચાલે? દેખીતી વાત છે, લોકો ભાજપ જ ચાલે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પ્રોજેક્ટ કર્યો છે તો મારામાં જે પ્રજા વિશ્વાસ મૂકે છે, મારા મતદારો વિશ્વાસ મૂકે છે અને મને આગળ ધરી રહ્યા છે કે મનસુખભાઈ ચાલે. અને એ આજે એવા મતદારોનો પણ આભાર માનું છું કે ઘણા સમયથી એ જ વાત મારામાં વિશ્વાસ મૂક્યો હતો અને એ આજે હું જોઈ રહ્યો છું ને એ લોકોનો વિશ્વાસ હું હંમેશા બની રહે એના મારા પૂરા પ્રયાસો રહેશે. ખાસ કરીને કયા તમે કામો સાંસદ સભ્ય ક્ષેત્રમાં કર્યા છે તે પ્રજાને કહેશો? ભરૂચ લોકસભા વિસ્તારમાંથી 6 ટર્મ દરમિયાન ડેડિયાપાડા, સાગબારા વિસ્તારની અંદર ફોરેસ્ટ વિલેજના જે પ્રશ્નો હતા, રોડ, રસ્તા, ફોરેસ્ટ કાયદાના કારણે નહોતા બની શકતા. અમે રાજ્ય સરકારને, ભારત સરકારની સાથે રહી
અને એ ફોરેસ્ટ વિલેજના કામો, રોડ રસ્તા પણ બનાવ્યા છે, પીવાના પાણી, રોડ હોય, બ્રિજ હોય, એ પણ ફોરેસ્ટ વિલેજના કામોમાં અમે નવા બનાવ્યા છે અને એના કારણે એ વિસ્તારની પ્રજા ખૂબ સુખી છે. એ ઉપરાંત ફોરેસ્ટ એરિયા સિવાય બાકીની જગ્યા પણ શિક્ષણમાં પ્રાથમિક કક્ષાનું શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના અમારા સરકારના જે પ્રયાસો છે એ અમે સફળ રહ્યા છે. કૃષિ ક્ષેત્રે પણ આદિવાસી સમાજ આગળ આવે એના માટે સરકારની અલગ અલગ સ્કીમમાંથી અમે એવા ખેડૂતોને પણ મદદરૂપ થયા છે. શહેરી વિસ્તારની જે વાત કરું, શહેરી વિસ્તારમાં એક સમયમાં એમ કહેવાતું કે ભરૂચ ભાંગ્યું તોય ભરૂચ, પરંતુ એ કહેવતને અમે ખોટી પાડી છે. આજે ભવ્ય ભરૂચ છે, ભૃગુ ઋષિનું ભરૂચ તરીકે ઓળખાતું થઈ છે. અને એ ભરૂચ પર જે બ્રિજના નિર્માણ થયા છે, નર્મદા મૈયા બ્રિજ, સરદાર પટેલ બ્રિજ, કેબલ બ્રિજ, આ બધા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે, અમારા પ્રયત્નોના કારણે થયા છે. આ ઉપરાંત ભરૂચ લોકસભા વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીઝ એરિયા જ્યાં જ્યાં આવેલો છે, જીઆઈડીસી ઝઘડિયા, જીઆઈડીસી દહેજ, પાનોલી જીઆઈડીસી, જે જીઆઈડીસીઓ જે છે, જીઆઈડીસીની અંદર ઉદ્યોગોને શાંતિ જોઈએ તો એ શાંતિ જાળવવા માટે પણ નિરંતર અમે પ્રયાસ કર્યા છે. અને ક્યાંક વચ્ચે ક્યાંક ઝઘડિયાનો જે ઘટના ઘટી, ફાયરિંગની જે ઘટના ઘટી, ત્યારે પણ મેં તંત્રની સાથે રહી અને ઝઘડિયા જેટીમાં હંમેશા શાંતિ સ્થપાય એના માટે અમે પ્રયત્નો કરી, અમને સફળતા મળી છે. અને હંમેશા મારો એક અભિગમ રહ્યો છે કે ઉદ્યોગો સારા ચાલે, અને ઉદ્યોગો સારા ચાલે તો સ્થાનિક લોકોને રોજગારી મળે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રાજ્ય આવકમાં વધારો થાય. એ મને ખ્યાલ છે, એને સમજી વિચારીને ઉદ્યોગોને પણ સમય સાથે મેં પ્રોત્સાહિત કર્યા છે. કાયદો અને વ્યવસ્થા બિલકુલ ભરૂચ વિસ્તારની અંદર જળવાઈ રહે એના માટે નિરંતર પ્રયાસ કર્યા છે. અને એના જ કારણે આજે ભરૂચ લોકસભાની વિસ્તારની પ્રજા અમારાથી ખૂબ રાજી છે. કયા કામો કરવાના બાકી છે જે તમે આગામી દિવસોમાં કરશો? હજુ ઘણા બધા કામો કર્યા છે. રાજ્ય સરકારને ભારત સરકાર થકી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનાવે છે, હર હાથ કો કામ આપવાની વાત કરે છે. તો આવનારા દિવસોમાં હજુ પણ જે શિક્ષિત બેરોજગારો જે છે, ભણેલો વર્ગ છે, એને ક્યાં કામ મળે, રોજગારી મળે, એના માટે અમારા નિરંતર પ્રયાસો રહેશે. અને એટલા માટે કે મારા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો આવે છે, તો આ મોટા મોટા ઉદ્યોગોની અંદર સ્થાનિક યુવાનોને ક્યાં કામ મળે એના માટે સતત હું કાળજી રાખીશ. એ ઉપરાંત 7મી વાર 6 ટર્મથી જીતતા આવ્યા છે. 7મી ટર્મ જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એ રીતે અમે ખૂબ કામગીરી કરીશું ને સારા વોટથી જીતીશું, એમાં પૂરેપૂરો વિશ્વાસ છે. સાહેબની સાથે કેવી રીતે રહો છો, એમની હેલ્થની કેવી કાળજી રાખો છો, અને સાહેબને શું જરૂરિયાત પ્રમાણે તમે પૂરી આપો? સાહેબને સવારથી જાગે ત્યારથી એમને અપાસ હોય તો તે રીતે સવારે નાસ્તો, જમવાનું, ચા પાણી કરાવીને પછી બહાર નીકળે એ રીતે અમે કાળજી રાખું છું. ખાસ કરીને ચૈત્ર વસાવા તમારે ગામના જ છે, ચૈત્ર વસાવા સાહેબના સ્પર્ધક છે, તો તમે કઈ રીતે પ્રચાર પ્રસાર કરશો? અમે ખૂબ સારી રીતે પ્રચાર કરીશું. ભલે અમારા ગામના હશે તો એ વાંધો નહીં આવે, ખૂબ સારી લીડથી જીતીશું એમાં પૂરો વિશ્વાસ છે અને એની સામે અમે ખૂબ ટક્કર આપીશું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ભરૂચ બેઠક પર 7મી વાર રિપીટ કરીને સતત 6 ટર્મથી જીતતા આવેલા મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ અપાતા નર્મદા જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો હતો. ભરૂચથી રાજપીપળા આવતા કાળાઘોડા પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. કાલાઘોડાથી રાજપીપળાના માર્ગો પરથી ભવ્ય સ્વાગત કરાયું હતું. રાજપીપળા હરસિદ્ધિ મંદિરે પહોંચી માતાજીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી 7મી વાર ભરૂચની બેઠક ફાળવી છે. એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો આભાર માનતા જણાવ્યું કે 6ઠી ટર્મની જેમ આ વખતે પણ 7મી વખતે ભરૂચ લોકસભાની મતદાર જનતા મને જંગી બહુમતીથી જીતાડશે તેવો મને વિશ્વાસ છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે 26 લોકસભા 5 લાખ મતોથી જીતવાનો છે તેવો સંકલ્પ કર્યો. એમાં ભરૂચ લોકસભા પણ 5 લાખથી વધુ મતોથી જીતીશું. જીતનો વિશ્વાસ એટલા માટે છે કે 7 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્ય ભાજપના છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં બધી સત્તા ભાજપ પાસે છે. આ સત્તા થકી અમે પ્રજાના કામો કર્યા છે અને અમારું સંગઠન પેજ પ્રમુખથી માંડીને શક્તિ કેન્દ્ર સુધી અમારું સંગઠન ખૂબ જ મજબૂત છે. સરકારમાં કરેલા કામોને કારણે અમે 7મી વખત પણ 5 લાખ ન તો કરતા જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભૂતકાળમાં આના કરતાં અનેક પડકારો ભારતીય જનતા પાર્ટીએ આ દેશ અને ગુજરાતની અંદર આ પડકારોનો સામનો કર્યો છે. ભરૂચ લોકસભામાં પહેલાંનો ઇતિહાસ જોજો, 95ના પહેલાં 98ના પહેલાં કેવી સ્થિતિ હતી, કેવા કપરા ચઢાણો હતા, એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કામ કર્યું છે. જ્યારે એવું આજે આ સ્થિતિ નથી. કાયદોની વ્યવસ્થા બિલકુલ સારી છે અને એ કાયદોની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમે પ્રજાજનોની વચ્ચે જઈ અને સરકારના કરેલા કામો, નરેન્દ્રભાઈ મોદી સરકારમાં જે કામો થયા છે, નરેન્દ્રભાઈ મોદી દેશના માટે જે કાર્ય કરી રહ્યા છે, રામ મંદિરનો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે ઉકેલ્યા છે. 370મી કલમ એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે હટાવી છે રાષ્ટ્રના હિતમાં, અને દેશની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા બધા નેશનલ લેવલના પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામો થયા છે. આજે નરેન્દ્રભાઈ મોદી ફક્ત ભારતના પ્રધાનમંત્રી નહીં, એક વિશ્વના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. તો નરેન્દ્રભાઈની પ્રતિભા પણ અમારે આવનારા લોકસભામાં જીતવા માટે ખૂબ કામ લાગવાની છે. સાહેબ, વાત કરીએ તો જો આખા દેશની અંદર આપ જોઈ શકો છો કે આખા દેશની અંદર અનેક પાર્ટીના લોકો, વરિષ્ઠ લોકો, દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારની સારી કામગીરી, ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો, નરેન્દ્રભાઈ મોદીનું જે નેતૃત્વ જે છે, નરેન્દ્રભાઈ મોદીની જે પ્રતિભા છે, એને લઈને ઘણા બધા લોકો, દિગ્ગજ નેતાઓ, અનેક પાર્ટીના લોકો, આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ રહ્યા છે. બધા રાષ્ટ્રના હિતમાં અને બધાને એક જ આશા છે કે નરેન્દ્રભાઈ મોદી દેશનું ભલું કરી રહ્યા છે ને કરશે, અને આવનારા દિવસે ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બનશે, ભારત એક મહાસત્તા બનશે, એ આશય સાથે બધા લોકો જોડાઈ રહ્યા છે. તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રના હિતમાં, આ વિસ્તારની પ્રજાના હિતમાં, આદિવાસીના પ્રજાના હિતમાં મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાય તો અમને કોઈ વાંધો નથી, અને આવા બધા જ લોકોને, પાર્ટીની વિચારધારાને સમજીને ભાજપમાં જોડાનારા બધા લોકો અમે આવકારીશું. સાહેબ, એક ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે. હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ અસ્તિત્વ ધરાવતી નથી. સરકારનો બનાવવાનો એમને જે તે વખત દાવો કર્યો હતો વિધાનસભામાં, પણ માંડ 5 સીટ લાવ્યા હતા. એમાં એક ડેડિયાપાડાની સીટ પણ એ જે તે સમય જીત્યા, લોકોને ખોટા વચનો આપી. હવે લોકો છેતરવાના નથી. આ વખતે ભારતીય જનતા પાર્ટી અને લોકો સાથે રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે. ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો અમે લોકોને યાદ દેવડાવે છે, અને આવનારા દિવસોમાં રાષ્ટ્રના હિતમાં હજુ પણ ભાજપની જરૂર છે, નરેન્દ્રભાઈ મોદી જેવાની જરૂર છે, એ અમે લોકોને સમજાવી ચૂક્યા છે. એટલે ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીની અમે એટલું બધું નોંધ નથી લેતા. સાહેબ, એક વખતે કોંગ્રેસ એવું કહેતી હતી કે આમ આદમી પાર્ટી ટીમ છે. એ તો કોંગ્રેસના લોકો કે બીજા કોઈ પણ લોકો આ બધા વાતો ચૂંટણી નજીક આવે એટલે બધું જ કહેવાના છે. પણ અમે તો અમારા સરકારના કરેલા કામો, સંગઠનની તાકાત પરથી અને અમારો પાર્ટીનો જે એજન્ડા, ચૂંટણી લક્ષી એજન્ડા છે, એને ધ્યાનમાં રાખીને લોકો પાસે મત મેળવીશું. સાહેબ, ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસની આ વખતે ટિકિટ નથી મળી, તો કોંગ્રેસના અસ્તિત્વ વિશે શું કહેશો? એ હવે કોંગ્રેસનો સવાલ છે. કોંગ્રેસના પોતાના અસ્તિત્વ માટે એમની ચિંતા કરવાની જરૂર છે. ઓકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરમાં પ્રભુ શ્રી રામલલાના ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું. મુખ્યમંત્રીએ નાગરિકોની સુખાકારી અને ભારતના સર્વોત્તમ વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્યપૂર્ણ અને ભાવુક ગણાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરુષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં પ્રભુ શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃત કાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે. તેનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીને જાય છે. મુખ્યમંત્રીએ અયોધ્યા શ્રીરામ મંદિરમાં દર્શન પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠાએ દેશમાં નવા કાલચક્રના ઉદ્ભવનો ઉદ્ઘોષ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશભરમાંથી રોજે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી રામચંદ્ર ભગવાનના દર્શનનો લહાવો લેવા અયોધ્યા આવે છે. ગુજરાતમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા શ્રી રામલલાના દર્શને આવતા યાત્રાળુઓને જે સુવિધા મળી રહી છે તે માટે મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો આભાર વ્યક્ત કર્યો હતો. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में देश इस अमृत काल में राम मंदिर निर्माण और रामलला की प्राण प्रतिष्ठा करोड़ों देशवासियों के लिए अमृत उत्सव समान है. हर एक हिंदू का ये संकल्प था कि अयोध्या में भव्य राम मंदिर का निर्माण होना चाहिए. प्रभु श्री रामचंद्र की कृपा से
ऐसे ऐतिहासिक मंदिर की भूमि पूजन और प्राण प्रतिष्ठा दोनों ही पवित्र कार्य का सौभाग्य माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को प्राप्त हुआ। जैसे कि हम सबको ज्ञात है कि नवंबर 2019 में सुप्रीम कोर्ट ने राम मंदिर निर्माण के लिए अपना फैसला देकर मंदिर निर्माण में सदियों से चली आ रही बाधाएं दूर कर दी। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व वाली केंद्र सरकार ने भी श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र का गठन किया और त्वरित गति से प्रारंभ हुए मंदिर निर्माण कार्य के परिणाम स्वरूप 2024 की 22 जनवरी को इस भव्य मंदिर में श्री राम लल्ला की प्राण प्रतिष्ठा संपन्न हुई। प्रभु श्री राम के आशीर्वाद से 22 जनवरी के दिन सभी भारतीयों और दुनिया भर के फैले राम भक्तों के लिए एक पवित्र अवसर बन गया। जिस कल्पना को अनेक पीढ़ियों तक सैकड़ों वर्षों तक अपने हृदय में संजोया रखा, संकल्प की सिद्धि ऐसे समय पर हुई है जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राष्ट्र विकसित भारत के लक्ष्य को प्राप्त करने की दिशा में अग्रसर है। अयोध्या का भव्य और दिव्य राम मंदिर हर भारतीय की चेतना में अंकित हुए और सांस्कृतिक विरासत की समृद्धि का प्रतिबिंब बन गया है। गुजरात के लिए तो एक अत्यंत गौरवशाली अवसर है कि गुजरात के सपूत और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के पुरुषार्थ, प्रेरणा और सफल प्रयास के यह भव्य राम मंदिर आज देश और दुनिया में भारतीय संस्कृति के पुनरुत्थान के विरासत भी, विकास भी की प्रधानमंत्री जी की कल्पना साकार कर रहा है। देश भर से लाखों श्रद्धालु इस भव्य मंदिर के दर्शन हेतु अयोध्या आ रहे हैं। हमारी सरकार ने गुजरात के यात्रियों के लिए रेल मंत्रालय से बातचीत करते हुए विशेष आस्था ट्रेन भी शुरू की है, जिसके माध्यम से हजारों लोग को अयोध्या में राम मंदिर के दर्शन का अवसर प्राप्त हुआ है। राम लल्ला के दर्शन के लिए आ रहे गुजरात प्रवासियों को मंदिर के निकट आवास सुविधा प्राप्त हो, इस उद्देश्य से हमने अयोध्या में गुजरात के यात्री निवास के निर्माण का भी निर्णय किया है। इतना ही नहीं, राज्य के इस वर्ष के बजट में 10 करोड़ रुपया का प्रावधान भी किया है। अयोध्या में भविष्य में निर्मित होने वाले गुजराती यात्री निवास हेतु लैंड एलोकेट करने के लिए मैं उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी का तथा प्रदेश की सरकार का बहुत बहुत धन्यवाद करता हूं। आदरणीय प्रधानमंत्री जी ने राम मंदिर निर्माण से भारत वर्ष को जो विश्व गौरव दिया है, उसका आभार करते हुए गुजरात की हर ग्राम पंचायत, तहसील एवं जिला परिषद, नगर परिषद तथा नगर निगम ने प्रधानमंत्री जी का हार्दिक अभिनंदन प्रस्ताव के जरिए किया है। गुजरात से बड़ी संख्या में अयोध्या आ रहे यात्रियों के लिए पंडाल की सुविधा भी उत्तर प्रदेश सरकार ने उपलब्ध कराई है। इसके लिए भी मैं सरकार का धन्यवाद करता हूं। फिर एक बार संपूर्ण भारत को राममय बनाने के लिए हम सब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हृदय से धन्यवाद करते हैं। थैंक यू। આમોદના આચોદ ગામે 1 વર્ષ અગાઉ ત્રાહિત વ્યક્તિઓને 1 का 3 કરવાની લાલચ આપી છેતરપિંડીથી રૂપિયા ખંખેરતી કચ્છની શિરો ગેંગના સાગરીતને વલસાડના ધરમપુર નજીકથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાએ ભરૂચ જિલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાઓ અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડાએ આ સૂચનાઓ અનુસંધાને ભરૂચ જિલ્લાના ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ હાથ ધરી સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા।
દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આમોદ તાલુકાના આછોદ ગામે 1 વર્ષ અગાઉ કચ્છની શીરુ ગેંગ દ્વારા ખોટો વિશ્વાસ અપાવી વ્યક્તિને આછોદ બોલાવી પોલીસને ખોટી ઓળખ આપી ધમકાવી બળજબરીપૂર્વક લાખો રૂપિયા પડાવી લીધેલ આ ગુનામાં વોન્ટેડ શીરુ ગેંગનો સાગરેત મોહમ્મદ નુરેન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારસોલ ગામે છે, જે મુજબની બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવા એલસીબીની એક ટીમને તાત્કાલિક ધરમપુર ખાતે તપાસ અર્થે મોકલી આપેલ, જે ટીમ દ્વારા ધરમપુર તાલુકાના બારસોલ ગામેથી શીરુ ગેંગના સાગરેતને સ્વિફ્ટ ડિઝાયર 4-વ્હીલ કારમાંથી ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે લાવી તેની પૂછપરછ હાથ ધરતા તેને જણાવેલ કે શીરુ ગેંગના સભ્ય સાથે તે સંપર્કમાં હતો અને તે વખતે સ્વિફ્ટ ગાડી લઈ ઓપરેશન પાર પાડવા આછોદ આવ્યો હતો, જે મુજબની કબૂલાત કરતા ₹5 લાખની કાર સાથે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ અને આમોદ પોલીસને આ અંગે જાણ કરવા તજવીજ હાથ ધરી હતી. જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ નગર પ્રદર્શનનો લાભ લઈ મુસ્લિમ સમાજ અગ્રણીઓએ ભાઈચારાના દર્શન કરાવ્યા. જંબુસર બીએપીએસ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવની ધાર્મિક અને ભવ્યતા રીતે ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ નગરમાં વિવિધ પ્રદર્શન સંતો મહંતોના વરદ હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જંબુસર ખાતે યોજાયેલ પ્રદર્શનનો જંબુસર નગરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે લાભ લઈ પ્રદર્શનને નિહાળ્યું હતું. અત્યાર સુધીમાં અંદાજિત 48,000 ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જંબુસર બીએપીએસ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપિત કરી ભક્તોના હૃદયમાં મંદિરનું મહત્વ સ્થાપિત કર્યું હતું, જેને 20 વર્ષ પૂર્ણ થતા મહોત્સવની સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી અને સ્વામિનારાયણ નગર પ્રદર્શનનો પ્રારંભ કરીને ભક્તો માટે ખુલ્લું મુકાયો હતો. જંબુસર મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ ઇમ્તિયાઝ, ભુરિયા બાપુ, શાકિર કાઝી, શાકિરભાઈ મલેક, જાવેદભાઈ તલાટી, આરિફ સમજ સહિતના ઉપસ્થિત રહ્યા અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જંબુસર પધાર્યા તે સમયની અલભ્ય તસવીર પ્રદર્શન, પ્રમુખ સ્વામી મહારાજની 400 કિલો વજનની મૂર્તિ, ચલો તોડ દે બંધન સહિત જીવન ઉત્કર્ષના પ્રદર્શન નિહાળી આનંદ અનુભવ્યો હતો અને પ્રમુખ સ્વામી મહારાજે કરેલા કાર્યોને બિરદાવી સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વમાં ફેલાયેલો અને દરેક જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સાથે રાખી કાર્ય કરે છે તથા આજના વ્યસન મુક્તિ વિડીયો દર્શનથી પ્રભાવિત થયા હતા અને સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાના દર્શન પણ કરાવ્યા હતા. સ્વામિનારાયણના મંદિરમાં મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવીને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સ્વામિનારાયણ પંથ એક એવો પંથ છે કે વિશ્વમાં ફેલાયેલો છે અને બધાને સાથે લઈને ચાલે છે. અહીંયા મંદિરમાં આવીને અમને પણ એ જ ઝાંકી થઈ કે આ પંથ એ દરેક ધર્મને દરેક લોકોને સાથે લઈને ચાલે છે અને અહીંયા જે પિક્ચર બતાવ્યું વ્યસન મુક્તિનું અને જે અમે જોયું ખરેખર એ બહુ દિલને સ્પર્શી જાય એવું એ ફિલ્મ હતી અને અમારા બી આંખોમાં આંસુ નીકળ્યા કે આવી ફેમિલી એક વ્યસનોથી બરબાદ થાય છે અને એનાથી હું તો કહું કે 5% લોકોને બી જો ઇફેક્ટ થશે તો ઘણી મોટી ઇફેક્ટ થશે અને હું સ્વામિનારાયણ પંથના અને અહીંયાના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને ઇજ્જત બક્ષી. જય હિન્દ, જય ભારત. અયોધ્યા ધામ પ્રભુ શ્રી રામલલાના દર્શને ગયેલા ભરૂચ જિલ્લાના શ્રીરામ ભક્તોએ ભાજપાને 400+ બેઠકો મળે તે માટે પ્રાર્થના કરી. ભરૂચ જિલ્લાના 6 તાલુકાના શ્રીરામ ભક્તો ભરૂચથી આસ્થા ટ્રેનમાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામલલાના દર્શનાર્થે ગયા હતા. તેઓએ શ્રી રામલલાને પ્રાર્થના કરી હતી કે ભારતીય જનતા પાર્ટી આ વખતે લોકસભાની ચૂંટણીમાં 400+ બેઠકો લાવે. અયોધ્યાથી પરત ફરતા આ શ્રીરામ ભક્તોને મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશને ખુશીના સમાચાર મળ્યા કે 7મી વખત મનસુખભાઈ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે, જેના પગલે ખુશીનો માહોલ સર્જાયો હતો અને નંદુરબાર રેલવે સ્ટેશન પર જ નાચ ગાન કરીને ભજન કીર્તન સાથે ખુશી વ્યક્ત કરાઈ હતી.
જય શ્રી રામ. ભરૂચ લોકસભાની 7 વિધાનસભામાંથી 1476 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કારસેવકો અને શુભેચ્છકો અયોધ્યા શ્રી રામલલાજીના દર્શન માટે આસ્થા ટ્રેન દ્વારા પ્રસ્થાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને અન્ય મહાનુભાવો દ્વારા ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર બધાને વિદાય આપવામાં આવી છે અયોધ્યા જવા માટે. અયોધ્યાથી આજ રોજ અમે પરત ફર્યા છે. અત્યારે નંદરબાર સ્ટેશન પર બધા ભેગા થયા છે અને આ સ્ટેશન પર ઉતરીને અમને જે સમાચાર મળ્યા છે કે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈનું નામ નક્કી થયું છે, જેથી ટ્રેનમાં તમામ દર્શનાર્થીઓ ખૂબ આનંદ અને ઉમંગથી આ ઉમેદવારી જે ડિક્લેર થઈ છે એને વધાવી લીધી છે અને રામધૂન કરીને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 5 લાખથી વધારે લીડથી જીતાડીને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરશે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સતત 7મી વાર ભરૂચ લોકસભા બેઠકની ટિકિટ મળતા નર્મદા જિલ્લામાં ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સતત 7મી વાર ભરૂચ લોકસભા બેઠકની ટિકિટ મળતા નર્મદા જિલ્લામાં ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સફેદ ટાવર પાસે નર્મદા જિલ્લા મહામંત્રી નીલ રાવ અને ભાજપના કાર્યકર્તાઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આતિશબાજી કરીને ખુશી મનાવી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવે જણાવ્યું કે મનસુખ વસાવાને સતત 7મી વખત ટિકિટ મળી છે. એ મનસુખ વસાવાએ ભરૂચ નર્મદા જિલ્લામાં નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરેલા વિકાસના કામોનું ફળ છે. નર્મદા અને ભરૂચ જિલ્લામાં અનેક વિકાસના કામો થયા છે, જેનાથી લોકો ખુશ છે. 6 ટર્મથી મનસુખ વસાવાને લોકોએ જીતાડ્યા છે. 7મી ટર્મ પણ ભાજપ જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે મનસુખભાઈ 5 લાખથી વધુ મતોથી આ ભરૂચ લોકસભા જીતશે. ખાસ તો એમણે ભ્રષ્ટાચાર મુક્ત પોતાનું જીવન આપ્યું છે. એ સૌથી મોટો લોક સંદેશ છે અને મનસુખભાઈએ કોઈને ભ્રષ્ટાચાર કરવા પણ નથી દીધું. અડધી રાત્રે પણ પ્રજાનો ફોન ઉઠાવી પ્રજાના કામ કરવામાં હંમેશા તત્પર રહેલા મનસુખ વસાવા હવે નરેન્દ્ર મોદીના પણ ફેવરેટ બન્યા છે. એ 7મી વખત ટિકિટ આપી છે ત્યારે એ સિદ્ધ થયું છે કે પ્રજાની અંદર પણ મનસુખભાઈની ખૂબ લોકપ્રિયતા એટલી જ છે અને ભરૂચ બેઠક પર વિરોધીઓને ટક્કર આપી શકે અને જીતી શકે તેવા મનસુખભાઈ જ છે. નીલ રાવે વધુમાં જણાવ્યું હતું કે 7મી વખત પણ મનસુખભાઈને 5 લાખથી વધુ જંગી બહુમતીથી જીતાડીને આ ભરૂચ લોકસભાની બેઠક નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં અર્પણ કરીશું. અને પ્રજા માટે જાગૃત અડધી રાતે પણ જ્યારે આપણે એમને ફોન કરીએ, સામાન્ય વ્યક્તિ પણ જ્યારે અડધી રાતે એમને ફોન કરતો હોય તો ફોન ઉપાડીને એનું કામ કરવા માટેનો એમનો પ્રયાસ છે. પ્રજાની અંદર ખૂબ લોકપ્રિયતા છે એમની અને જેના આધાર પર મનસુખભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વએ ફરી વખત જ્યારે તક આપી છે તો નિશ્ચિત રૂપથી આજે ખાતરીથી અમે કહી શકીએ છીએ કે ફરી વખત 7મી ટર્મની અંદર પણ 5 લાખથી વધુ મતોથી મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા સીટ જીતી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ચરણ કમળમાં કમળનું ફૂલ અમે મોકલીશું. નર્મદા ભાજપ હોય કે ભરૂચ ભાજપ હોય કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ હોય, ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીની અંદર ઉતરે છે તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની રણનીતિ, ચૂંટણીની અંદર સંગઠનાત્મક જે કામ હોય છે, ભારતીય જનતા પાર્ટીનું કામ ચૂંટણી આવે ત્યારે ચાલે એવું નથી હોતું. ભારતીય જનતા પાર્ટી 365 દિવસ સેવાકીય પ્રવૃત્તિઓ લઈને પ્રજાની વચ્ચે જતી પાર્ટી છે અને આ વખત ફરી એક વખત જ્યારે મનસુખભાઈ વસાવાને જ્યારે ટિકિટ મળી છે તો આપ સૌ અહીં આગળ અત્યારે ઉત્સાહ આપણે જોઈ રહ્યા છે કે આતશબાજી થઈ રહી છે, ખૂબ લોકો અહીં આગળ એકઠા થયા છે અને ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લો ડેડિયાપાડા વિધાનસભા પણ આ વખતે 50,000થી પણ વધુ માર્જિનથી અમે જીતીને આપીશું. ગુજરાતની 26 લોકસભાનું રણસીંગું મુકાઈ ગયું છે. આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની સાંસદોના નામો જાહેર કર્યા છે. એમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવાનું નામ જાહેર થયું છે. મનસુખ વસાવા સતત 7મી ટર્મથી આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજે રાજપીપળા સફેદ ટાવર ખાતે
જિલ્લાના મહામંત્રી નીલ રાવ અને એમના આગેવાનોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી અને એમણે વિશ્વાસ જણાવ્યો હતો કે 5 લાખ મતોથી આ ભરૂચ બેઠક જીતશે અને મનસુખ વસાવાનો ભરૂચ લોકસભા બેઠક ઉપર વિજય થશે. દીપક જગતાપ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ચક્ષુદાન અભિયાન હેઠળ આવેલ જનજાગૃતિના કારણે 5 દિવસમાં 2 વધુ 1 ચક્ષુદાન પ્રાપ્ત થયા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનું ચક્ષુદાન અભિયાન સતત આગળ ધપી કેટલાય લોકોના અંધકાર ભર્યા જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનું નિમિત્ત બની રહ્યું છે. સંસ્થાના જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે ચક્ષુદાન મહાદાન ઉક્તિ સાર્થક થઈ રહી હોય ત્યારે તારીખ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ 59 વર્ષીય શંકરભાઈ રાણાનું દુઃખદ નિધન થતા તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. ત્યારે તારીખ 3 માર્ચ 2024 ના રોજ 86 વર્ષીય મોહનલાલ શાહનું પણ દુઃખદ નિધન થતા તેઓના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 1124 ચક્ષુદાન દાતા પરિવારોના સહકારથી મેળવી શકાયા છે. નસવાડીની પબ્લિક પ્રાઇમરી સ્કૂલના ભૂલકાઓ દ્વારા વિવિધ વિભાગોની પ્રતિકૃતિ બનાવી જાણકારી આપવામાં આવી, જેમાં ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પબ્લિક પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશના સંચાલકો દ્વારા નાના ભૂલકાઓને જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભૂલકાઓ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી અને તમામ સુવિધાના પોસ્ટર દર્શાવી ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓના ટેબલો દર્શાવવામાં આવ્યા. ઇસરોના આબેહૂબ કૃતિ, એરપોર્ટ ફેશન ડિઝાઇનર વગેરે ભૂલકાઓ દ્વારા ટેબલો રજૂ કરાતા નસવાડીના નગરજનો, નસવાડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ડોક્ટર વગેરે હાજર રહી ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. पब्लिक प्राइमरी स्कूल इंग्लिश में नसवाड़ी से बिलोंग करते हैं. यहाँ पे 28 फरवरी जो नेशनल साइंस डे सेलिब्रेट होता है, उस अंतर्गत हमने ये प्रोग्राम को ऑर्गेनाइज किया है, जो साइंस का एजुकेशनल फेयर है, जिसमें हमारे केजी टू प्राइमरी सेक्शन के बच्चों ने पार्टिसिपेट किया है. उसके साथ हमारे पूरे स्टाफ मेंबर्स, मेरे सारे स्टूडेंट्स एंड पेरेंट्स सबने बहुत कोऑपरेटिव काम किया हुआ है और डिफरेंट प्रोजेक्ट्स उन्होंने यहाँ के थ्रू हमें बहुत सारा नॉलेज बच्चों को दिया हुआ है. एज वेल एज पेरेंट्स ने भी काफ़ी चीज़ें देखी हुई है जो बच्चों ने अपने आप बनाई हुई है और एक अच्छा सा प्रोग्राम हमने यहाँ पे आयोजन किया है, जिसके लिए मैं सबका थैंक यू देना चाहूँगी. जो हमारे गेस्ट विजिट करने गए सभी उनको बहुत ही अच्छे से मोटिवेट किया है बच्चों को और ये भी मोटिवेशन हम लगातार देना चाहते हैं अपने बच्चों को और इसके लिए हमने ये प्रोग्राम ऑर्गेनाइज किया है. ભરૂચ શિવ જ્યોતિ ભવન પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 88મી શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજારોહણ, શિવ શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો કરી શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ શિવ જ્યોતિ ભવનના ઇન્ચાર્જ સુનીલા દીદી સહિત બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
हर पल दो पल जोड़ के मन की तार सद्गुण से भरो जीवन नाचल। વાગરા તાલુકામાં સમાવિષ્ટ સરકારી બિન સરકારી ઓર્ગેનાઇઝેશન્સમાં વોટર અવેરનેસ ફોરમની રચના કરવામાં આવી છે। VAF અંગેની મીટિંગ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીના અધ્યક્ષ સ્થાને સેઝ 1 દહેજ ખાતે રાખવામાં આવી હતી। VAF ને કાર્યરત કરવા માટે સંસ્થામાં કામ કરતા લોકોને મતદાર નોંધણી તથા નૈતિક મતદાનની માહિતી વખતોવખત મળી રહે તે માટેની તાલીમ આપવામાં આવી। કર્મચારીઓ તથા અધિકારીઓ પોતાના તેમજ પોતાના પરિવારજનોના મતદાર યાદીની વિગતો ઘરે બેઠા જ ઓનલાઈન કેવી રીતે જાણી શકે તેમજ નવા ઉમેરો સુધારો કેવી રીતે કરી શકે તે માટે ECI પોર્ટલ અને વોટર હેલ્પલાઇન એપ્લિકેશન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી। વધુમાં VAF અંગેના મિનિટ ટુ મિનિટમાં દર્શાવેલ વિડીયોનું પણ નિદર્શન કરાવી નોડેલને વધુ મજબૂત અને સમજૂત કરવામાં આવ્યા હતા। બેઠકના અંતે આવનાર લોકસભા ચૂંટણીમાં સૌની ભાગીદારી વધે તે હેતુથી તેઓ પાસેથી મતદાન શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। ઔદ્યોગિક વસાહતોથી ભરપૂર વાગરામાં રોયલ્ટી ભર્યા વિના માટી વહન કરતું ડમ્પર ઝડપાતા માલિકને 2.25 લાખનો દંડ ખાણ ખનીજ વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો છે। વાગરા તાલુકાની સાયખા GIDCમાં નવી કંપનીઓ આવી રહી છે ત્યારે તેમાં માટી સહિતના બિલ્ડિંગ મટીરીયલની જરૂરિયાત ઊભી થઈ છે। ભૂમાફિયાઓ કંપનીઓમાંથી માટી પુરાણનો કોન્ટ્રાક્ટ મેળવીને સરકારી જમીનોમાં આડેધડ રીતે ખોદકામથી માટી મેળવીને તેને બારોબાર વેચીને સરકારને ચૂનો ચોપડી રહ્યા છે। આવા ગોરખ ધંધાઓ સામે ખાણ અને ખનીજ વિભાગ પણ આંખ આડા કાન કરતું હોવાથી ભૂમાફિયાઓને છૂટો દોર મળી જતો હોય છે। માટી ચોરીની વ્યાપક ફરિયાદો બાદ મોડે જાગેલા ખાણ અને ખનીજ વિભાગે વાગરામાંથી ગેરકાયદેસર રીતે માટીનું વહન કરતું ડમ્પરને ઝડપી પાડી તેના માલિકને ₹2.25 લાખનો દંડ ફટકાર્યો છે। સાયખા GIDCમાં નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવી ભરૂચના ચોલાદ ગામની સીમમાં લીઝ રાખી માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું। આ દરમિયાન એક હાઈવામાં ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદના આધારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા હાઈવા ટ્રકને ઝડપી લઈ વાગરા પોલીસ મથકને સોંપવામાં આવી હતી। ગાડીનો માલિક મિનહાસ પટેલ હોવાનું સામે આવ્યું હતું। આ હાઈવામાં ગેરકાયદેસર રીતે માટી લોડ કરી રોયલ્ટી વિના જ કંપનીમાં ઠાલવવામાં આવી રહી હતી। ખાણ ખનીજ વિભાગ દ્વારા કઠોર કાર્યવાહી કરી હાઈવા માલિકને ₹2.25 લાખનો દંડ કરાયો છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં ભરૂચ બેઠક પર પુનઃ એકવાર મનસુખભાઈ વસાવા ઉમેદવાર જાહેર। ભરૂચ ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોનો જમાવડો, ઢોલ નગારા અને આતશબાજી। મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન મોદી સહિત મોવડી મંડળનો આભાર માન્યો। ભરૂચ લોકસભા બેઠક પર હવે વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ। ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે તંત્ર સજ્જ। જિલ્લામાં ધોરણ 10 ના 23,384, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9,552 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ થશે। સ્ટ્રોંગ રૂમ સહિત પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત। વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન પણ કાર્યરત કરાઈ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ભરૂચ બેઠક પર 7મી વાર ટિકિટ આપતા રાજપીપળા ખાતે ભવ્ય સ્વાગત કરાયું। મા હરસિદ્ધિના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ। પ્રજાના કરેલા કામો અને મોદી સરકારના વિકાસના કામોને આધારે 5 લાખથી વધુ મતોથી ભરૂચ બેઠક જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। ભરૂચ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખભાઈ વસાવાનું નામ જાહેર થતા પરિવારજનોમાં ખુશી। પ્રજાના પ્રશ્નોને હલ કરવાની ખાતરી। તો આ હતા આજના સમાચાર। નવા સમાચાર અને નવી ઘટનાઓ લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।